એ શાણા આવશે આ બધું હરખું કરવાના લેખો ને બેખો ને મારે ફરવા જવું હતું ત્યાં મારા બાપો શીખર કેટલા રહ્યો છે આવ્યો નહીં હજી કશું આવ્યો કોમ મને બતાવું હા જોઈએ આજે આવશે ફોન ફોન જોઈ જાવ ટોકસ આવી શું બક કરે છે લે તમે શું આખો દાડી રખાડવાના આવી ગયો છો રખાડવા નતો જો વળી આઈને તાન શું જતા દર્શન કરવા ગયો તો શિવજીના ખબર તો છે નતું વાળવાનું દર્શન કરવા જતા એલા લે હું ગાયડો થયો હું આ હું જોવું પડે કોક થોડું ઘણું મારે ના જવાનું હોય ભાઈ બને ફરવા જવાનું મારે તારા આખી જિંદગી ફરવું જ છે કે શું કરવું છે તારે અરે બાપના રોટલા તોડવા છે હા હવા પડી એક ડોમું વાખવાન કીધું હિમોએ કે મારા ફરવા અરે તું આખી જિંદગી ફર કે તને કને રોકી રાખ્યો છે ક્યાં દાડા નાખી તું તને હારું જો તેમ પોણી વાળો તને વાર મારા હજી કોમ છે બે ડોમો કૂટ હજી તો હાલ આયા છે ને પાછા હે નીકળે આખી છે મારે હજી કોમ છે મને કોણ તોડી દેવા પડશે કોનાના એક કોમ કર હા તું ડોમો કૂટ હા અને હું પેલા ભરકા આ શિવરાત્રી છે ને ઓહ તે ભરકાને ભેગો થતા આવું ક્યાં આવ્યો ના પોરા આવ્યો તો એટલે હાલ જજો છે હેડો મને કોમ કરવા જો મારા જવાન મોડ થાય ને તો અને ખેતરૈયામાં બોલા છે તારા ટોટિયા ભાગી દેવા પડશે ના પેલા મુકલાના વાદે ચડ્યો છે ઈમો તાણ તારું હેડ બોજે હું આવું પછી તો આ વારે થઈને ના થા પાછા આ બધું મારે શું કરવાના હાસી જો મારે નિરાંત છે શિવરાત્રી છે પાછી શક્કરિયા બકરિયા ખાવા છે પણ કોઈ તો બટાકું એ ભાડું એવું નહીં અને અમારા બાપો શીખર ભડકાની છે ને જતો રહેશે પોરા જો તો ઢટ્ટું થઈ ગયો તો ભાઈ મને જવા દે બા જોવા જવું પડશે બસ ભોંગ પીને ઢટ્ટા જેવા થઈ ના જાય પા ના કુપ્પાજી થઈ જાય પાછી કોણ હાસ આવશે એવું તો લાય જવા દે મને મારો બેટો એને રાબ કાઢવા શિવરાત્રી હતી આવી જઈ અને પેલો પોર તો મારો બેટો આ પેલો હું કહેવાય હાર્યો ચંદુલો હાવરમાં આવીને બેસી જતો અને આજ તો હું આ 10 વાગવા આવ્યા પણ શ્યામનો વાટ જોઈ રહ્યો છે હજી આવ્યો નહીં પણ કરવું હું હજી શિકર કેટલા રહ્યો આમ તો કે હું તો આવી જાઉં પણ ભાઈ આવે ને તો કોઈક આપણે આમ ભોંગ બનાવીએ અને ભેગા થઈને સીવી પીએ તો સેવી મજા આવે 12 મહિનાની યાદો રહે આપણે તો ડોશી સાબા ઉઘડે કે નહીં અરે તું તો ભૂલી જઈશ કે ઉડો છે આ તો શિવરાત્રી નહીં ત્યાં મહાદેવ દર્શન કરી જાય આપણા વડનગર તો ચોય જવાનું મેં નહીં આવે પણ આપણા ગામના મંદિરે જઈએ પણ ગોડી હું તો રોજ કહું પણ તું ખબરતી નહીં હું શું કરું તારા કોનપુરમાં હડતાલ હશે એટલે ના તું જે હું તો વહેલા જઈને આવ્યો તો ઓહો હા જો તો સાતું કરશે એટલે હું પી લ્યો હા અરે એ તો કોઈ ભગવાન કાઢી મેળવાના નહીં જોગી નહીં અરે જેટલું નાસવું એટલું નાખ્યા હાવ જબરું તમારું તો શેવું ફરા છે ખુદાનો ગોરી હા હેડો અરે એ તો ઉકર છે હું પીજો મારી તો ચિંતા કરવાની નહીં અને ભજન હોય ને તો તાર ભજન ગાવા શાંતિ છે બેહજો હો આ તો ફૂલીબેન મજા છે આપણે ચોઈસ જવું નહીં પણ ડોહો ઘેર હો કરવા મને કાઢી છે મને ખબર પડે કા જવા દે ઓછી થાય તો પારા હોય છે આ પેલો ચંદુલો આવે તો મારા એ કોક મેર આવે મારો બેટો કોક દેખાય તો સ આવતું હો પરસાયા પડે છે આ જોવા દે મને ચીવા થઈને જોવા દે જી મને એવું લાગ્યું હારું એની રાહ બતાડું 100% આવશે હો આવવાની એટલે તો લાવો આટલી વરજારી દવાન બહુ ખાસી આવો અને આપણું બરાબર પીવું ના પણ દવા તો ના લખાય હારી નહીં 5 લીટર દૂધ પડી સમય તો બધું એવું એવી ઓગાડું આવતા ને જતા ને ગોમના જ્યાં બધાને પાવ અને હું એકલો શાંતિ બધી પીને હુઈ જાઉં ડોશી તો જતી રહે આજ તો શિવજીની શિવરાત્રી સાથે એવી મજા આવશે કે છે આ બધા એ જ છો ચંદુલો જ છે 100% આયા અબ્બા રે શું છે ભરકા અરે હું તો ઓમ ડેટકોના ઘોડી વાટ જોઈ રહ્યો તો ડેટકો જમ મેની વાટ જોઈ રહ્યો ને મારે તો વાંચો ફૂલી જાય ઓમ ની ઓમ જોયામાં બોલ ડેટકોની જેમ વાત જોઈ હતી તાણ એ ડેટકોની જેમ જ વાત જોઈ રહી કે ભાઈ કારણ કે મારા ઘેર પેલો ડેટકો મોટો રહ્યો ને રહ્યો જ મનતો નતો એ તો શક નાખો તો તાળામાં ડેટકાના ઘોડી તારામાં હું જાય હું થઈ જતો તો તે હું કહું શાંતિથી સોનું મોનું પૂર્ણ કર હું પેલા ભરકાજીને મળીને આવું કહું એ સારું કર આવડું ઘટ્યું છે કોનાડી લ્યો હમ થાય છે ઓવા આ પાછો પડીને બે બુટી મેલ દે તો બૂમ પાડે આવું મને હોમો થઈ જાય છે ને એક દાડો હું આવું તારા ઘેર હેડી ખબર પાડું નહીં તે શું કર્યું પેલું કરી કોઈ નહીં તારા તો અમે તો ઠેકોણા આજે આપણે વાત ખબર કરી આ ડોશી હોય સોટી થી જોરેશીન કાઢી છે ગમમાં ચોકન સોટી આ સુલાવથી ખાતી જ નથી હા, બસ આ લઈને જઈશું એમ કે મુત કહું ચોક સોટી જઈ હતી ના
એટલે સુલા સોટી હતી હળગાવતી હતી બરોબર. અને આ તો ઉપર આપણે મને તો કેટલા સાપ આવી દીધા તે ડોશીને હા. તે સોરેશીને કાઢી ગોમાં કીધું સા મહાદેવ દર્શન આમ તો કરવા પાછી ખાવાય નહીં. ઓહો મારા ડોશી વિસી ચાલે ભાઈ ઓર જેવી ઓઠો ઓઠો જોઈ રહી હતી. હા આજે તું એકલો જ આવ્યો છે તો તાણ હું આખું લશ્કર લઈને આવું. આમ બે ત્રણ જણા લાયા હોય તો બધા થોડું થોડું લાવું કે આ પેલું ઓગાળવાનું નહીં આ તો શિવરાત્રી છે ને તો એક કામ કર, હું ગમમાં કહેવા જાઉં કે ભરકાની હેડો ભોંગ બનાવવાનું. જાઉં? ના પણ બધો તો ખર્ચો વધી જાય તો પછી એમ વિચાર કે પોર બનાવે તો માપનું પી લઈએ. એવું કરવું છે લે તો વરિયાળી લાવ્યો છે કે તું હું વરિયાળી લેતા આવું. તું વરિયાળી લઈ જાય તું બીજી વાર તપેલી બપેલી સગવડ કર ફટાફટ. હું તપેલી લાવું હા. અને પેલો કાર્યો હતો એને શું છે એની મોકલ દૂધ તો મારા પડી છે પાછું કર્યું છે ને? આ તો ડોશીને બીજા લડ્યા દૂધ ડેરીમાં હાલી જ નહીં બરોબર સાહેબ. બરાબર કા બરોબર. એને રાબ કાઢું સાતું વરિયાળી લઈએ હું એ જઉં હેઠ વગર હારું યાર ફટાફટ. અને પથરો હોય તો લેતા આવજો મોટો ગહવા હા. મારો બેટો આ સંદુરો મફત્યો છે પાછું લઈને જ ના આવે એના મને ભરખા બહાર બધું પડ્યું હે કે મફતની ભોંગ પીવી છે કાલે શંકર ભગવાન એમનેમ બસ કે શિવરાત્રી છે અને લઈને આવ્યા હોય તો શી મજા આવે તો આટલી ઘડી બની ગઈ હતી હું તો હું યા દૂધ થોડું જ લઈને આવું અને તમારે પીવું હોય તો આવજો પાછા હા લે ભાઈ લાયો વરિયાળી તો. હા લાયો 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 આ તો મારા ઘેરથી લાયો. તી વાઈ જગા તાણ શું છે મારી પેલું? માની સમજ તમે યાર બધું એનું જ છે. આપણે તો કાલે પીવાની ડાયરેક્ટ. લે હેડ પેલી ચપેલી લેતા તાર મોય પડી હારું હેડ. બધું મારે જ કરવું પડશે. તું કોઈ હું લાઈન ને કોઈ અરે આ યાર ઊભો થતો તો પાછા કામ શીખર હું ચીતે પાછો ઊભો જ ના છે હું તો વાય તો વાહ. વાહ નહીં આવ્યો તાણ મને તો ભોગનો હવા ચડ્યો છે વધારે બીજું શું જોવું છે? બીજું આપણે પેલી બેની ભરાયેલી માં દૂધ લેતા હોય. મેઠું લાવું. તું તો ગજાળા જેવો છે તાણ હું જોવા માં મેઠું ના જોવા લે. ગજાળું પાટું મેળવવા મોય મેઠું ના જોવા તાણ ઓમાં તો થોડી કોટ લાય તાણ તો મો હા હોજ પડી જાય ભગવાને જતા રહી ભંગ મન ભંગ મો. અલે આ વધારે પછી આવો પડે ઓમ ભગવાન ગોડા થઈ જાય મો હરી દેવાની હોય. તું તો લાકડો મોય નાખે છે મારા વચેરો પંચર પડી છે અમે તું આખી જિંદગીનો પંચાયત જ શીખતા. ઓ ભાઈ હું પંચર છું એલા આ ભરકો હોય બેઠો છે એટલે તમને 12 મહિને ભોંગ પાય છે ના કે તમે તો ભૂ પીવો એવા છો કોઈ તો કે તારી સાહેબ તમારા ઘેર બનાવજો લે હેડો તમારા ઘેર બનાવી હેડો આ તો આવડતી નહીં એટલો તાપા આવડતી વાત નહીં. કરી. બસ ઈ તો બોલો તો એવડો કાઢી રાજુ કરી બોલ પેલા આજુબાજુ વાળા હોપર છે એમાં. કોઈ ના હો પેલો હો પડી તો 20 રૂપિયા લઉં ઓ 20 રૂપિયા આલું તને. ભરકાભાઈ કરીને પી જઈએ કે નહીં. અલે ચંદુ હા? એક વાત કહું ખારી છે? ખારી નહીં પણ વરિયાળી મારા હેઠળની સારી હા ઓહો ના હોય આપણે બે એક બિયારણ લાયા તને ખબર? ના ના તમારે તો બધું બળી ગયું તો તમે બીજા લાયા હતા ના આપણે ખબર એક બિયારણ લાયા પેલા ક્યાં ગામ જતા? ક્યાં ગામ આપણે પેલું? હા કોઈ ના જતા એરી તાણ. તાણ. તમે ગાડી ભાડું નતું આલ્યું હમ. હા બનાવો હેડો ભોંગ બનાવજો. લેતા આવો તાર પેલી બેની હેડો તો કાં હવે એ બધું તારા આ લાભ. બેની હમે ટોલલા ભરાયેલી રહી હા રેડ હું લેતા આવું. અને ડોલમાં આવે છે પાછું દૂધ હા અને લોટો લેતા આવજો હો બધું જ લાવું. લોટો પાણી ભરી લાવજો મજબૂત બનાવજે પાછો. અરે મજબૂત તો છે બી આજ પીવું ને પોર તારે ઉતરશે ઢળી પડી એવી. અરે એવી ડરી પડી કે તું તો આ મારો બેટો સોઈટો મારી વરિયાળી લઈને આવ્યો છે અને કે છે હું મારા હેતા વચ લાવ્યો છું તો બરાબર નશાવારી કરીને આલ દઉં હોય ઇન્ડોશી મારતી એનો છોકરો હા મારતો આ મારો બેટો શું જો દૂધ પીવા ના રહ્યો હોય પાછો ચંદુ તને તો છે કે ના ના આ તો હું કીધું કૂતરો બૂતરો પી જા હોય તો શું લાયો કા આવું ખાટલામાં તાર તો બેહી રહે. ખાટલામાં બના લે ભોંગ. પણ દૂધ વધારે હતું તમ તું શું ઓછું છે એટલે પીજો હશે હું. ના ના એવું નહીં ગોટા હું તો યાર તું બાંધા ભાઈ મારા પાછળ તું કેટલાય નિર્ણય ગાતું હોય છે. આના હેડ જ નહીં એક તો હું. અરે આ ટોટિયા બોટિયા રહી ગયા છે તને ખબર નહીં હજી પણ ખવડાતી જ નહીં. અરે ડોશી તો મારા રોજના રોજ ખબર આવશે એવું ખબર આવશે લેજે કાઢજે. જીન મળશું વીર અમો જોજે. બસ ભાઈ તમે નહીં લાયા અરે મફતનું પાણી બેનો નમાવો છો તે હા બરાબર લાવવું પડે તાણા તો નહીં હલાજે. જો બધું white ડોરે છે. એ તો સીડીઓ હોય તો થોડું એક મસ્ત આવે છે લે. હાઈ વાળું જબરજસ્ત વરિયાળી. વરિયાળી વધારે નાખી હું. 2 કિલો વરિયાળી નાખી દીધી મોય તો હવે 2 છોકલો લાયો તો 2 કિલો. એને તને દૂધ લેવા મોકલ્યો એટલે તું તો આટલી લઈને આવ્યો હું તો ઘરમાં પડી એ નાખી મો એવું છે. તારે હા રે ફટાફટ બનાવજે મારે તો આમ જલન ઉપડ્યું છે. તો ઘેર જઈને બનાવો જો ઉપડી હોય તો આવડતું નહીં એટલા તો તારા પાસે આયા દર વખત કહેવાનું. હા બસ પછી જેણી થઈ જાય. જેણી થઈ જાય. ઉભો રહો, ના થાય તેની આ તો જેમ આ લાઈ એમ વધારે ઠીક લાગે ઉભો રહેજો હો એક કામ કર. હા હાલ આપણે પીવી નહીં. તાને હાલ તું મેકી દે. હું સાખું તો ખરો હા
નહીં સાચું નહીં ચાકવી નહીં ઉભો રહો. હા, હા. હાલ મેકી દે તૈયાર થઈ જાય. અને ઘેર પાછી પેલી ડોસી આવે ને તો પાણા નાના કે પી જાય તો વખો આવશે એ હાચી વાત છે ને મારા ડોશી પાછી બી કરશો તાણ એટલે તું મેકી દે હારી. એની જાબ કાઢું મેલું છો ખટાઈ સમજ લો એક કામ કરજે થોડી ઘૂંટરી ઘૂંટરી આલી દેજે પીને પછી લાગે હું પીવું ઉભો રાખ મને જોવા દે બાપોશી તૈયાર થઈ જાય ચિંતા કર ભડકા બની ગયો છે, હજી આવ્યો નહીં. ભાઈ મને જોવા તો આવ્યો. ખાટલા ને સમજ લો લગા ડોશી આવશે તો થોડો ખાય છે કોક. હું સસ જોવા જજે મને. કમ્પ્લીટ વાય મેલ દઉં છું થોડી લગા લઈ દઉં પેલા થોડી તો આલી યાર અરે પણ પછી તો બધી બી અને કોક પી જાય એના કરતી લાગે થોડી અરે ઓ આ સંદુરો મોનો રહ્યો મફતની ભોંગ પીવા તો પેટ તો પાટા બોધીને આવ્યો પાછો કેવી લાગી એક નંબર આલી તાણ પછી ની રાબ કાઢો આ તો ભડકાની ભોંગ કહેવાય તાણ જબરજસ્ત હો. શંકર ભગવાનનો પાવ ને એક કામ શંકર કર. ભગવાને રાજી રાજી થઈ જાય પરસાદી હારી છે હા. તું રહી હમણાં થોડી વાર રહીને આપણે પીએ થોડી થોડી પીશું ને તો મજા આવશે મજા આવશે તું મેકી દેજે કોક ઢોકે હું તો અડધો લોટો પીધી રહું મને આનંદ આવે ને? આનંદ આનંદ ફૂલ આનંદ ખોળ બહુ મસ્ત નાખ્યો ત્યો હાલે હાલે વાસણ મિલ દઉં હો લેજે આપણે નીકળીએ નકર ડોશી પાછી પાછે તને હોય કન કોક ઢોકું તો હતું ભોંગમાં ના ટોકાય એવું ઓવર બફાઈ જાય બફાઈ જાય પછી હારું હેડ અલ્યા મારા બેટા પી જો તું ભૂ કરવા ના આવ્યો મને તો ત્યો આમ હું ઢીલો ઢીલો હેડેસમાં મેં અલ્યા તું ભોય પાડી લે હારું હેડ બૂટ પહેર લે હા જી પેલ લઉં છું વાત ઠાસ દર્શન કરવાની મજા માઠીમાં જબરજસ્ત મજા આવી જાય અને કોલ્ડ ડ્રિંક છે કે હું હાલતા હતા તે એવું પીધું ને એવું લાગ્યું ને આમ એવી આમ આનંદ આવી ગયો ને સુપર આનંદ આવી ગયો આ શિકાર હું મન તો મેં કીધું મેં ખાતો જ નહીં આ ઘરમાં તો પણ મેં ખાઈ છે આહા આ ડોહો શિકાર શું જતો રે તા પેલા સોલા મેલે તે એ નહીં ને શું મેલે શિકાર આહા મને જોવા દે ના બધું શું મેલે છે શિકાર મને તો બધું એવું જ મેં ખાઈ છે એ કોલ્ડ ડ્રિંક પાણી તો એવું મને તો પેલી પીના એમ રે મેં ખાઈ છે કે હું મેં ખાઈ છે આય હું તો ફેરા પીવાનું મન તો મન થાય છે એવી બનાવી તો બધા ભૂલી માં પતા પલ્યા અમારા બાપુને છે જા અલે હું તો કોઈ ન તો હું આવી એક તો હા તા મૂળ ભાડા છે એ હું શું કરતા રે આ ઓય બેહીન કોક બનાવતા હતા હું બનાવતા હતા એ તો મને નહીં ખબર પણ હું બનાવતા હતા પણ બનાવતા હતા ખરા આમાં હું કરી એમાં સોલા તો કશો તપેલી જ નહીં દેખાતી હું સાતો ઈવન મેલીન જઈતી મેં ઉકાળવાનું કઈ અને હું બનાવતા હતા મને હું ખબર લે પલ્યો હા હું તો જઈતી ગવાન હા માધે ભાઈ ઓવા કુરડિયો કા કાલતા દેજો હું મજા આવી મને તો ફેર મન થઈ ગયું છે હા? ઈવન આટલું આટલું જાય ફેર છોટો આલ્યો તો મને તો મજા આવે પણ પેલા બે ડોહા હું બનાવતા તે હું ગયા આપણે ચોકન બનાવતા હતા ઓય બેહીન બનાવતા હતા પલ્યો હા પણ તો હે દે હું મન મેં કાવે છે બનાવી ચોકતા ટીવી લે લ્યો હે શોક જુઓ આપણે નો કે વક્ષતા હોગો હોગો ઓવા તો ડોહો છે એકલો કોક મેલી દે તો તે ગંધાય બેરી બેન તો કોઈ નહીં તો જોજે નહીં તે છે મત લઈ સર ખાટું ખાટું પણ મેં એવી જ કાવે છે મત ઓવા. અને સૌ પડી જોજે સર તો ખરું જો જો એ દૂધ છે તો હા ઓવા આ હું સાચે પૈયા મહાદેવના મંદિરમાં આવું હલતા હતા હા હા લે કાપી લાજો લાવ લે હા હું પીવું જ ખરો સાઠું ખરો કા હારું મસ્તી છે જબરજસ્ત ઘડી ઘડી મને લાગે છે હું એ પીધું લે પીવો તો થોડું પીવ હા હા હું તો આખો તપેલો મોટો મોડી પીધું પીવો લે ભાઈ તમે લે કે પટી જુઓ તો પલ્યા અરે તો ફારે છે બધું પલ્યા હા આ બધું ફારે છે તો મન થાય છે હા એ ફૂલીમાં હા કેમ આવું થાય છે બધું એ ફૂલીમાં ઉમા પલ્યા આવો હા શાંતિ થઈ મજા આવી જાય હો એ ફૂલીમાં આ ફરો છે અરે ચિંતા કરે આમ તો તરકો હા. કરે છે, આમ તો શાંતિ છે પીએ પણ બખાડો કોમ ફરો ખાય છે મને ફારે છે આ જો પેલા કોણ છે અલ્યા માં ડોશી આવી જાય તો જાતા રે કોઈ કહેતો હે. ના કોઈ કહેતો ના હો. છે ના કહેવાનું એ હા. કેમ ઊંઘું છે લે હા હું આ આ ડોશી ઊભી થતી રહી પેલા પેલું તું જોજે તો પેલું દેખાય છે તોય ઓય નહીં લે ભરકા તો પેલું શું હજુ? આ જો તારા પગમાં ખાલી પડ્યું છે અલ્યા, આ તો ખાલી કઈ નાખ્યું છે આ તો કા લોટા મોટા ખાલી નાખી દીધા છે તને નતો કેતો ખરખું મેક ડોશી એ ડોશી હા. મન સગ નહીં પણ તું જો આઈની રાબ કાઢું મને કેસા ગુસ્સા દે આ હોટ કાપી દઈ છે પણ તને નતું કીધું લે મી પણ માથેના મંદિરમાં મોકલી હતી ને હવે આરા નાટક કરવાનું ચાલુ કરી દે લે એટલે ઘેર
હે ડોશી કેમ આમ બોલે છે રે એ દૂધ નતું ડોશી, દૂધ નતું. પરસાદી હતી શિવજીની. તે તારા પીવાય ગયરી થઈ ગયરી આવ. આ તો નશો થઈ ગયો તને. અમાર ટોટિયા ફરી જાવ આમ થઈ ગઈ. હાલો, આ તો બાર હા બાર જણ હું જાય તાર. એટલે ઘેર જે તું આવા તતિંગ તો કરવાના આવતો તો. આર્યો તમે બીવાસો તો કોલાયો. આર્યો કોલાયો બીવાસો. આ ડોશીને પૈ દીધી મારા આમ હું કરવાનું. મારી માની જાનું ફોન પી ગયો સાડે બે. જો કઈ ની રામ કાઢીના ટોટિયા તો જો સેવા થોય છે. અરે નાતી ના પાછો. નાચી રે જબર પાછો આમ તો. શું કરશે એવું? હું એને કરી દઈએ હું કહેવા. પરકાતી બધું બાફ્યું કર. ના ભોંગના ના રાખે કે ના કોમના ના રાખે. આમાં માધેવના રહ્યા ખાલી દર્શનજી. આવું દર્શન જ કરશું શિવરાજી પતિ દઈ. આમાં વાતે થઈને કરી દેજો ને તમે કરજો પાછા. મારી માધેવનો દર્શન. મારી માની જો વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવું તો કમેન્ટ કરજો પાછા જરૂર. વિડિયો ખાલી મનોરંજન માટે બનાવે તો જય માતાજી.